સુરતમાં હીરાનો વેપારી હની ટ્રેપનો ભોગ બન્યો છે। વરાછામાં વેપારીને ફસાવી લૂંટી લીધો હતો। ઉત્તરાણ વિસ્તારમાં એક રૂમમાં બોલાવ્યો હતો। વિભસ્ત હાલતમાં પતિ આવ્યાની બૂમાબૂમ, પતાવટ માટે દાગીના અને રોકડ રૂપિયા લૂંટી લીધા હતા। વેપારીની ફરિયાદના આધારે આરોપી ઝડપાયો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે। જે મનીષ, વેપારી છે તે હની ટ્રેપનો શિકાર બન્યો છે, સમગ્ર ઘટના શું હતી? જી બિલકુલ, વાત કરીએ તો વરાછાનો હીરાનો વેપારી છે તે હની ટ્રેપમાં ફસાયો છે। સુરત શહેરમાં કેટલાક વખતથી શાંત બેસેલી હની ટ્રેપ ગેંગે ફરીથી માથું ઉચક્યું છે અને વેપારીઓને ફસાવવાનું શરૂ કર્યું છે। ત્યારે આ હીરાનો વેપારી છે તે વરાછા વિસ્તારમાંથી પોતાની કાર લઈને જતો હતો ત્યારે એક યુવતી છે મોપેડ પર આવી હતી અને વારંવાર પીછો કરતી હતી। ત્યારે તેને જારમાં ફસાવ્યો હતો। અચાનક જ તેનો દરવાજો ખોલી કારમાં બેસી ગઈ હતી અને ત્યારબાદ એને મોટા વરાછા વિસ્તારમાં લઈ ગઈ હતી। ત્યાં શરીર સુખ માન્યું હતું। ત્યારબાદ તેનો ફોન નંબર લઈ લીધો હતો અને વારંવાર ફોન કરીને બોલાવ્યો હતો। ત્યારે ગતરોજ પણ તેને આ રીતના જ બોલાવ્યો હતો। ત્યારે તેનો પતિ આવી ગયો છે તેવું કહીને બૂમાબૂમ કરી હતી અને તેને રૂપિયા આપવા પડશે તેની સાથે મારઝૂડ કરી હતી અને તેની અંગૂઠી અને હીરાનું બ્રેસલેટ સહિત 30,000 રૂપિયા રોકડા પણ લઈ લીધા હતા। વારંવાર બ્લેકમેલથી આ જે વેપારી છે તે કંટાળી ગયો હતો અને આખરે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી અને ફરિયાદના આધારે આ હની ટ્રેપ કરતી ગેંગ મહિલા સહિત 4 લોકો વિરુદ્ધમાં ત્યારે ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી મનીષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।